અને અહીં પણ એ જ બધા ભાવ બતાવ્યા છે. અને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે કોઈને કોઈ રૂપમાં ભગવાન આવી રહ્યા છે. અને આજે પણ તમે જુઓ, હિરણ્યકશ્યપ એને બ્રહ્માજી આગળ એવું માંગ્યું છે કે મારું કોઈથી મૃત્યુ થાય નહીં. એ તો શક્ય નથી. આ જગતમાં જેનું જન્મ છે એનું મરણ છે. બાકી તું એવું માંગ કે તારી એટલી વસ્તુ તારો મૃત્યુ ના થાય, તો એ જ શક્ય છે. ત્યારે હિરણ્યકશ્યપે માંગ્યું છે કે આટલી વસ્તુથી મારું મૃત્યુ ના થાય. શું કીધું? રાત્રે નમરું દિવસે નમરું, રાત્રે નમરું દિવસે નમરું, રાત્રે નમરું દિવસે નમરું, રાત્રે નમરું દિવસે નમરું, ગરબારી નમરું, ઘરમાં નમરું, ઘરબાર નમરું, માણસથી નમરું, કસુથી નમરું, માણસથી નમરું, પશુથી નમરું, માણસથી નમરું, પશુથી નમરું, માણસથી નમરું, પશુથી નમરું, લોઢેથી નમરું, લાકડેથી નમરું, લોઢેથી નમરું, લાકડેથી નમરું, લોઢાથી નમરું, લાકડાથી નમરું, લોઢાથી નમરું, લાકડાથી નમરું, શસ્ત્રથી નમરું, અસ્ત્રથી નમરું, અસ્ત્રથી નમરું, શસ્ત્રથી નમરું, અસ્ત્રથી નમરું, અસ્ત્રથી નમરું. રાજ્ય માર્ગો ભલે આગળ આવી જાઓ. અરે આગળ આવો, વાંધો નહીં, આગળ આવો ને. આગળ આવી જાઓ, આગળ. રાત્રે રાત્રે નમરું દિવસે નમરું, રાત્રે નમરું દિવસે નમરું, ગરિમા નમરું, ગરદાર નમરું, ઘરમાં નમરું, ઘરબાર નમરું, માણસથી નમરું, પશુથી નમરું, માણસથી નમરું, પશુથી નમરું, હે માણસથી નમરું, પશુથી નમરું, માણસથી નમરું, પશુથી નમરું, લોભેથી નમરું, લોઢેથી નમરું, લાકડાથી નમરું. આજે ભગવાનના ભક્ત જે પ્રહલાદજી એવું ભગવાનનું ભજન કર્યું, એવું ભજન કર્યું. અને હિરણ્યકશ્યપે મારવાના બધા ઉપાય કર્યા છે. ઊંચા ડુંગરો બધી ગાયા કરે ત્યાં ભગવાન આવી પ્રહલાદજીનું રક્ષણ કર્યું છે.